આજે નકલંગ નેજા ધારીના સ્થાનમાં એના સાનિધ્યમાં બેઠા હોય અને જ્યારે એની જે બોલાતી હોય ત્યારે આપણે પૂરી તાકાત લગાડી અને જે બોલીએ, કારણ કે શક્તિ દેનાર એ છે અને જેટલી શક્તિનો ઉપયોગ આપણે એના કામમાં કરીશું એનાથી ડબલ શક્તિ એ આપણને આપશે. એટલે જ્યારે આપણે જે બોલીએ ત્યારે બંને હાથ ઊંચા કરી અને પૂરી તાકાતથી આપણે જે બોલીએ, બોલો રામા પીરાની, બોલો હિન્દવા પીરાની. આ બેનો રમી રમીને થાકી ગઈ છે. હું જોરથી જે બોલતો એટલે ફરી વખત જે શક્તિ તમે વાપરીને જે થાકેલા છે થાકે જે તે વયું જશે અને થનગનાટ ઉભો થશે. બોલો રામા પીરાની, બોલો ઘેરો તો હુઈ ગયો હું છે. બોલો રામા પીરાની. વાહ ભાઈ વાહ. સા પાણીની આ બાજુ પર રાખેલો છે. જે ભાઈઓ પ્રસાદી ચાલુ છે તો એ પ્રસાદી સાની પ્રસાદી પર લઈએ અને થોડી વારમાં જ આપણે ફરી ભાઈઓનો જે રાજ છે તે શરૂ કરીશું. એ પહેલા આપણે દર વખતે જે આપણે અહીં જે કાર્યક્રમો રજૂ કરીએ છીએ, નકલંગ નેજા ધારીનો જે 52 ગજનો નેજો ચડે છે એની જે કાયમીને માટે સ્મૃતિ રાખનાર, કાયમીને માટે સંભાળનું રાખનાર અમારા વિડીયોગ્રાફી એટલે દાતાર ફિલ્મ્સ. આ દાતાર ફિલ્મ્સનો એને મારે તારીખ ન કહેવાની હોય, એને જ્યારે ફોન જાય એટલે ખબર પડી જાય એટલે એ તારીખ છે ને પોતે બોલે. મારો ફોન ગયો એટલે ફોન ઉપાડી અને પેલો શબ્દ એનો પણ એ જ હોય કે મેરું ભાઈ આ તારીખે પૂગી જાઉં. એટલે જેને કાયમીને માટે મગજની અંદર 12 બીજના ધણીનો જે ભાદરવી નોમનો નેજો છે એ આ દિવસે આવે એ સતત ને સતત મગજમાં હોય એવા દાતાર ફિલ્મ જોરદાર આપણને અહીંયા સેવા આપે છે. તો જોરદાર તાળીઓથી આપણે તેમને પણ અભિવાદન કરીએ. જે દંદુસર અને જુનાગઢ થી આપણી વચ્ચે પધારેલા છે અને એનો જે એની પાસે જે ભાઈઓ એનું ગ્રુપ જે સાથે આવે છે તેની શબ્દરૂપી હું કદર ન કરી શકું. જોરદાર એનું કામ પણ છે. તો એ દાતાર ફિલ્મ ભરતભાઈ વાઘ તેઓને હું સ્ટેજ ઉપર બોલાવીશ. એમને પણ આજે આપણે સ્વાગત કરીશું. આવો ભરતભાઈ. અને તેમનું સ્વાગત કરવા માટે આવશે મનીષભાઈ રાવલિયા. તમારા કામની અમે કદર કરીએ છીએ. તમે હિતેશભાઈ ના શબ્દ બોલો. તમારી વિજયભાઈ કુસડિયા ભાઈ જોરદાર તાળીઓથી આપણે પણ સાથે એપ્લોઝ કરીશું. જે આ યુવાન છે એ બરડાનો યુવાન અહીંયા બાજુની વાડીની અંદર જે છે છેલ્લા 1 અઠવાડિયાથી એ બાપાના કામને માટે પોતાની સેવા આપે છે. તો જોરદાર તાળીઓથી આપણે પણ ભરતભાઈને વધાવીશું અને જે વિજયભાઈ છે એના માટે પણ આપણે તાળીઓ પાડીશું, કારણ કે એને પણ પોતાની શક્તિ છે તે બાપાને શરણે અર્પણ કરી છે. વચ્ચે સાનો બ્રેક છે એટલે આપણે આ બધું પૂરું કરીએ છીએ. હવે આપણે જે ભીમભાઈ એટલે સાઉન લીલબાઈ સાઉન જે આપણે દર વખતે અહીંયા હાજર હોય જ એવા ભીમભાઈ કેશવાલા પણ અહીંયા ઉપસ્થિત હોય. તો એટલે સાઉન ભીમભાઈ સ્ટેજ ઉપર આવે. આવો ભીમભાઈ. એટલે સાઉન્ડ વતી રાહુલભાઈ પધાર્યા છે, તેનું સ્વાગત કરવા માટે આવશે આપણે રાજુભાઈ. વાહ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે બધા સાથે મળી અને બાપાનો ઉત્સવ છે તે ઉજવવામાં સહભાગી બની રહ્યા છીએ અને બનવું જ જોઈએ, કારણ કે આપણે ગામની અંદર એ નકલંગ નેજાધારી પધાર્યા હોય તો એથી વિશેષ આનંદ આપણને કયો હોય. પણ કહેવાય છે ને
કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ બાપાના આદેશથી કરીએ છીએ, બાપાના કહેવા પ્રમાણે કરીએ છીએ, અને બાપાએ જે કીધું એ આપણે કર્યું છે, અને કોઈ પણ જાતના પહેલા વગર આપણે કાર્ય પણ પાર પાડે છે, કારણ કે એનું કાર્ય છે આપણે માત્ર નિમિત્ત બનીએ છીએ. એટલે આપણે બાપાને નજરમાં રાખી અને અહીંયા એનું જે કંઈ કાર્ય હોય તે કરીએ. પણ ઘણા એવા પણ હોય એને બાપો તો સાઈડમાં રહી જાય, પણ એને મેરુભાઈ જ દેખાતા હોય કે આ મેરુભાઈ કરે છે. મેરુભાઈ કરનાર કોઈ નથી. અહીં કરનાર એ નકલંક નેજા ધારી છે. નિમિત્ત માત્રમ ભવતું સવ્ય શાસનમ, માત્ર હું નિમિત્ત છું. ઘણા એમ પણ કહેતા હોય આ ઓલું 25 વીઘા લગભગ વેચી નાખીએ. હા, કદાચ એ પણ કલેજું જોઈએ ને, નાની સુની વાત નથી. એ નકલંક નેજા ધારીને માટે થઈને એ સારું કહેવાય. એ લોકો જે લોકોએ એવું વિચાર્યું છે એવોને હું નતમસ્તક થાઉં છું કે એની મારી અંદર એ શક્તિ પણ જોઈ લીધી કે હા 20 વીઘા પણ ઉડાડી દે. હું એને વંદન કરું છું. એટલે કહેવાનું તાત્પર્ય અહીં સાથે મળી બધાએ એક ભક્તિ અને ભાવથી ભેગા થઈ આ ઉત્સવ મનાવવાનો છે. અને ઉત્સવ વર્ષો પછી તો એ ઉત્સવ અનેરો ઉજવાશે. આજે તો એની શરૂઆત છે. નકલંક ધામ તરીકે જે અત્યારે ઓળખાય છે, આ ઘણા વર્ષો પછી આ કલાકારોને પણ લોકો યાદ કરશે કે આ જગ્યા ઉપર જ્યારે માત્ર નકલંક ધામની એ જગ્યા ઉપર હજે તો એના આંતરિક કાર્ય થતા હતા, ત્યારે આ કલાકારો પોતાની કલા પીરસતા હતા. એનું બાહ્ય રૂપ તો તમે કે મેં જોયેલું નથી, એ તો બહુ વિશાળ છે, બહુ વિશાળ છે. આજુબાજુમાં ક્યાંય નહીં જોયેલું હોય એવું એનું બાહ્ય રૂપ આપણે પણ કદાચ નિહાળીએ એવી બાપાને પાસે માગણી કરીએ, કારણ કે એ તો એના જે આંતરિક કાર્યો પૂરા થાય પછી એનું વિશાળ રૂપ છે એ ધારણ કરે છે. અત્યારે તો એનો વિજય પતાકા જેને કહેવાય એ નવરંગી નેજો એનો ફરકી ગયો છે. એટલે એની વાતો તો ઘણી બધી છે ભાઈ, કરવા ધારી તો ઘણી બધી કરી શકીએ. પણ આપણી વચ્ચે એક ઉપલેટાથી ભાઈ કલાકાર, એક લોક સાહિત્યકાર આપણી વચ્ચે પધાર્યા છે, તો એમને આપણે જોરદાર તાળીઓથી એક ફેરે વધાવીએ. અને હું એમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. અમારા કલાકારોને પણ 2 મિનિટ ચા પાણી પી લે, ત્યાં તે આપણી કલા છે તે આપણે રજૂ કરીએ. આવો. ભવેશભાઈ આહિર જે ઉપલેટાના રહેવાસી છે, પોતે એક લેખક પણ છે, ઘણું બધું લખે છે. અને એના લખેલા મેં હમણાં થોડી વાર દિવસ પહેલા પણ ફેસબુકની અંદર સાંભળેલું. ભાઈ કોણ બોલે છે, રાજભા કે ભાઈ દેવરાજ ગઢવી, એની જે લખેલું હતું એ પરિસ્થિતિનું વર્ણન એ પોતે એના ગાયન સાથે ગાય છે. એવા ભરતભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એઓને વિનંતી કરીશ કે એ લખે છે સાથે સાથે થોડું ઘણું ગાય પણ છે, તો એની મુખ્યત્વે આપણે થોડા ઘણા સંદ કે જે કંઈ એ રજૂ કરશે તે આપણે સાંભળીશું. અને ત્યારબાદ આપણે ફરી ભાઈઓનો રાસ છે તે શરૂ કરીશું. અને ત્યારબાદ કઈ કાર્યક્રમ નહીતર આપણને બધાને ખ્યાલ છે જય બાપાની દેગના દર્શન પણ આપણે કરવાના છીએ. તો લ્યો ભાઈ, બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય, દ્વારિકાધીશની જય. આજે ઠોયાણા ગામને આંગણે ભગવાન પીર શ્રી રામદેવજી મહારાજના ગુણગાન ગાવા માટે આપણે બધા મળ્યા હોય ત્યારે માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો બધાને મારા વંદન. આમ તો હું કોઈ અહીંયા કલાકાર થઈને આવ્યો નથી અને કલાકાર જોઈ નહીં, પણ એક અમારા મનીષભાઈ અને મેરુભાઈના મિત્રતાને નાતે આવ્યો છું અહીંયા, અને મને કલાકાર તરીકે અહીંથી રજૂ કર્યો. બાકી હું હાવ ખેડૂ માણસ છું અને જે આવડે એ કાલાવાલા કરું છું. એટલે એકાદ ગીતની યાદી કરું. દુહા છંદો બોલવા માટે ઘણું છે, પણ પછી ભાઈઓના રાઉન્ડમાં આપણે એકાદ ગીતની જમાવટ કરશું. ભગવાન રામદેવજી મહારાજ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સીધો અવતાર કહેવાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એકાદ ગીત અહીંથી રજૂ કરું એમને, કારણ કે અમુક ક્લાસિકલ ગીતો હોય જે બધા મારો એટલો બધો સંગીતનો કે વિષય નહીં આમ ગાઈ શકું, તો એમને નેચરલી અહીંથી રજૂ કરું. અને પછી એકાદ રાસ ગરબાની એવી કંઈક
કે યમુનાનો આરો ઝાડ કદમના વાલી તને વનરાય ઈ વનરાવનની કુંજ ગલીમાં વનરાવનની કુંજ ગલીમાં એ તું રમતો કનૈયા રાસ વાલા વ્રજના વિહારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ એ વાલા ગોકુળિયું ગામ કઈ કાયમ એમને તું કેતો કનૈયા ગોકુળિયું મારું ગામ કઈ કાયમ એમને તું કેતો કનૈયા ગોકુળિયું મારું ગામ ગોકુળની ગલીયું નંદ આહિરનું ફળિયું ગોકુળની ગલીયું નંદ આહિરનું ફળિયું એ તું ભૂલી ગયો ભગવાન તું કહેતો મા યશોદા છે મારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું કઈ નંદ યશોદા વ્રજની નારી ઈ ગાયું ને ઈ ગવાળ કેને કનૈયા તે કેમ વિસાર્યા કેને કનૈયા તે કેમ વિસાર્યા એ તન સરમોન આવી શ્યામ માધવ ઈરાધાર રિયાળી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ કઈ કંસ મામ મોસાડ મથુરા તારો નથી કઈ વાર કે દાન કે શું તન કેવું કનૈયા કે દાન કે શું તન કેવું કનૈયા એ તું થોડા મજાજુ માનવાલા હોય ભૂલજો અમારી માફ કરજો મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ એ વાલા ગોકુળિયું ગામ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ખૂબ સરસ ભગવાન કૃષ્ણ ને આપણે બધાને ખ્યાલ છે કે કૃષ્ણનો અવતાર એટલે રામદેવ પીર એ વાત આપણે બધાએ સાંભળેલી છે અજમલ રાજા દ્વારકા જઈ અને માગે ત્યારે એક કૃષ્ણ છે એને કહે છે કે જા મારો મોટો ભાઈ બલરામ તારે ઘરે આવશે વિરમદેવ જેવું નામ ધારણ કરશે ત્યારબાદ હું જન્મ નહીં લઉં તારા પારણિયાની અંદર હું આવીશ પારણિયાની અંદર આવીશ અને તો કે એનું પ્રમાણ એ છે કે હું આવીશ એટલે પેલા કંકુ પગલા થયા છે અને ઉકળતી દેગને પણ ઉતારીશ મારું નામ રામદેવ ધારણ કરીશ
એટલે રામદેવ અને વિરમદેવ બલરામ અને કૃષ્ણના જે અવતાર, એટલે ખૂબ સરસ. ભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કૃષ્ણને યાદ કર્યા. હવે આપણે વધારે સમય ન લેતા ફરી વખત આપણે ભાઈઓ માટેનો જે રાઉન્ડ છે તે શરૂ કરીશું. ત્યારબાદ આપણે જે દર્શન દેગના કરવાના છે એ કાર્યક્રમ પણ આપણે રજૂ કરીશું. તો દરેક ભાઈઓ આજે 12 બીજના ધણી રામદેવ પીરનો નેજો હોય અને નેજાની ફરતે ઘૂમવાનું હોય એટલે વિના સંકોચે મારા ભાઈઓને હું વિનંતી કરીશ કે દરેક રમવા માટે મેદાનની અંદર પધારે. અને રમેશભાઈ અને હિતેશભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી અને પોતાની કલા, પોતાના જે ગાયન છે તે શરૂ કરે અને ભાઈઓ પણ મેદાનમાં ઘૂમવા માટે તૈયાર રહ્યા. બોલો રામા પીરની, હિંદવા પીરની. બધા ભક્તોના આવવાથી પણ રોડું લાગે, તો એકવાર તમે બધા આવ્યા તો તમારું પણ સ્વાગત થવું જોઈએ. કેમ કે માણસ વગરનો મેળો એ પણ નકામો. અને ખાસ આજે બાપાના ધામમાં આવ્યા હોય તો બાપાને પણ માણસ વાલા તો લાગતા હોય ને, કે અમારે વર્ષથી અહીંયા આવવાનું થતું હોય. તો ખરેખર અમારા રમેશભાઈ પણ આજે પહોંચી શકે એમ નતા, અને બીજા અન્ય કલાકાર તે પણ અમુક કારણોસર આજ નથી આવી શક્યા. તું અંતર નીવા જાણે છે આઈ, તને મારે કહેવું પડે નહીં કાંઈ. તું અંતરની વાત જાણે છે આઈ, તને મારે કહેવું પડે નહીં કાંઈ, તને મારે કહેવું પડે નહીં કાંઈ. બધી તારી નજરે કિતાબો ઉગાડી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં. જેમ આપણે માતાજીને યાદ કર્યા તો અહીંથી રમેશભાઈ થોડાક કિલોમીટરમાં જ આપણા મેરાણી એટલે કે આઈમા, તો આઈમાને પણ આપણે અહીંથી યાદ કરવાના છે. ત્યારે જાને રાણા જા હે મારી આઈમાને વાલો થા, જાને રાણા જા હે પુતી આઈમાને વાલો થા. એ કેવી દયાળી, એ માતું કેવી કૃપાળી, તારે જોવું હોય તો જાને રાણા જા. ખાસ અહીંથી માતાજીને યાદ કરી અને રાવની શરૂઆત કરીએ છીએ. ત્યારે એ તોફાની દરિયામાં નાવ મજધાર છે, તોફાની દરિયામાં નાવ મજધાર છે, આઈ માં તારો રે આધાર રે માં, નિરાણા વાળી વેલી આવજે હે માં, પોતી આઈ વારે વેલી આવજે. એ તોફાની દરિયામાં નાવ મજધાર
ખાસ આજે આપણા જ આંગણે પ્રસંગ છે એટલે આપણો જ પ્રસંગ કહેવાય એટલે કોઈ પણ ભાઈઓને તાણ ન કરાવી પડે. બધા ભાઈઓને નમ્ર વિનંતી કે રાઉન્ડમાં રમવા પધારે. એ સંસારી નાવડો ભાઈ હાલક ઢોલક થાય છે. એ હવની આંધીમાં મારી હોળી અટવાય છે. એ લીરબાઈ તારો લીરબાઈ વાળે વેલી આવજે. હે માં મોઢ વાળવારી વેલી આવજે. એ તોફાની દરિયામાં નાવ મજધાર છે. તોફાની દરિયામાં નાવ મજધાર છે. ઠીકોતેર તારો કુળદેવી વારે વેલી આવજે. હે માં ઓડ દરબારી વેલી આવજે.
એ કાના ગાવડી દો તમનડા મારા માનતા નથી રે. એ કાના ગાવડી દો તમનડા મારા માનતા નથી રે. કાનુડા તારા વિના દૂધડા કોઈ પીતું નથી રે. કાનુડા તારા વિના દૂધડા કોઈ પીતું નથી રે. એ કાના ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે. એ કાના ગોકુળ મેલી વ્રજમાં કેમ. જય રામાપી, જય રામાપી, જય રામાપી. પધારો રમેશભાઈ, પધારો. નથી રે હોનાની વાલા, નથી રે રૂપાની. નથી રે હોનાની વાલા, નથી રે રૂપાની. લીલુડા 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 વાહની મઢવી રાણી રાધા દે દે મોરલિયા તુમારે. દે દે મોરલિયા તુમારી રાણી રાધા દે દે મોરલિયા તુમારે. નથી લીધી મોરલી તમારી
એ બધું જાણવા છતાં એ આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા
એક કેડે કટારી જાલ બેલી લાડી અમે સુરત શહેર ગયા તા મારે કેડે કટારી વાલ બેલી લાડી અમે સુરત શહેર ગયા એવા સુરત શહેરના સોના લઈને લાડી તારે મોલ્યા એ સુરત શહેરના સોના લઈને લાડી તારે હાલે એ મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું એ મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું બેસીને રેવું મારે ટગમગ જોવું બેસીને રેવું મારે ટગમગ જોવું હે મારે નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો એવી ગાડી રે લઈ આલો નાતો તેદી દુશ્મન તાર તાર દોજતા એ આવી ગાડી લઈ હાલ તો રે નાતો તેદી દુશ્મન તાર તાર દોજતા
તગાડો નાગ મુગલ દેવ 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 મુગલ સર તગાડો નાગ મુગલ દેવ એવી છે એ આઈને આગળી નો સીધા એ ભાઈ આઈને આગળી નો સીધા એ ખોટા શબ્દ નો ખવાય આઈને આગળી નો સીધા એ ખોટા શબ્દ નો ખવાય એ જેને ઘોડીએ આવે આય આવે આય આવે આય આવે આય આવે આય આવે આય આવે જેને ઘોડીએ આવે આય દયા દાન દાન એ મુગલ શરદા ગાડો નાગ મુગલ દેવી એવી છે ત્યારે વડ 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 નગારા વાગે વડ 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 નગારા વાગે એ હર 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 ગોમતી બાજે કે બગલા ऐसा बनाया हर हर गोमती बाजे के बगला ऐसा बनाया ये दुखड़ा जाता सुख वरदाता ये दुखड़ा जाता सुख वरदाता रात रमाता रमा जुमा ये मां दुश्मन डरता घोड़ी भरता घोड़ल बोले कमा कमारे मारी घोड़ल बोले कमा कमा ફરીથી ફરમાય કોઈ અમારા ભગીરથને હિન્દી જેના સાનિધ્યમાં બેઠા હોય બાર બીજના ધણી ફરીથી આપણે યાદ કરવા તરફ જઈએ જ્યારે એ વાણીઓને વાણિયાની જાત્રા યજા એ વાણીઓને વાણિયાની જાત્રા યજા માલ દેખીને